સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની સેવા કેવી રીતે કરીશું તે સમજીશું. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની સેવા કેવી રીતે કરીશું. સામગ્રી સિદ્ધ કર્યા પછી મુખિયાજીની યાજ્ઞા લઈને હાથ ખાસા કરીને શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની સેવા માટે આપ શ્રીના નિજ મંદિર પાસે શ્રદ્ધાપૂર્વક જવું જોઈએ. શ્રી મહાપ્રભુજીને સૌથી પ્રથમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી દીનતાપૂર્વક સેવા અંગીકાર કરવા માટે વિનંતી કરી હાથ ખાસા કરવા જોઈએ. સેવામાં જેટલી વખત હાથ જોડીને પ્રણામ કરીએ કે દંડવત કરીએ તેટલી વાર હાથ ખાસા કરવા જોઈએ. હાથ ખાસા કરવા એટલે ખાસાના પરનાળે હાથ ધોવા અને સ્વચ્છ વસ્ત્રથી લૂછવા. હાથ ખાસા કર્યા પછી જો કેસર સ્નાનનો મનોરથ હોય તો ઘેરથી ઉત્તમ કેસર લઈ આવ્યા હોઈએ તે જળમાં લસોટી ઋતુ અનુસાર ઉષ્ણોદક સ્નાન માટે તૈયાર કરવું જોઈએ. અંગવસ્ત્ર કરાવવા માટે અતિ મુલાયમ સુંદર ટુવાલ પણ કોરો લઈ આવવો જોઈએ. ન લાવ્યા હોઈએ તો મુખિયાજી પાસેથી મેળવી લેવો જોઈએ. મુખિયાજી બતાવે તે પ્રમાણે અતિ કોમળ હાથથી ચોત્રીજીને કેસર સ્નાન કરાવવું જોઈએ. પ્રારંભમાં જેવી રીતે શ્રી વલ્લભકુળને ચરણારવિંદ પ્રક્ષાલન કરીને કેસર સ્નાન કરાવીએ છીએ તેવી રીતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદને કેસર મિશ્રિત જળથી પ્રક્ષાલિત કરવા જોઈએ અને પછી કોમળ હાથે સ્નાન કરાવવું જોઈએ. ચોત્રીજી એ માટીથી લીપેલ ચોત્રી કે આરસ પાણની બેઠક નથી, પરંતુ અત્યંત સુકોમળ એવા સાક્ષાત શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજે છે એવી ભાવના સદૈવ મનમાં રાખવી. ખૂબ જાગૃતિપૂર્વક શ્રી મહાપ્રભુજીને જરાય પરિશ્રમ ન પડે તે રીતે વૈષ્ણવોએ વારાફરતી કેસર સ્નાન કરાવવું. તેમાં ધક્કામુક્કી ન કરવા. બધો સમય મનમાં પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો અથવા શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો. બધા વૈષ્ણવ કેસર સ્નાન કરાવી લે તે પછી કોમળ મુલાયમ કોરો ટુવાલ, જેને અંગવસ્ત્ર કહેવામાં આવે છે, તેનાથી આપ શ્રીનું અંગ અત્યંત કોમળ હાથે પોછવું જોઈએ. કેટલાક સ્થાનોમાં કેસર સ્નાન કરાવતા પૂર્વે શ્રી અંગને તેલમર્દન પણ કરાવવામાં આવે છે. ત્યાં તેલમર્દન પણ ખૂબ કોમળ હાથે કરવું જોઈએ. શ્રી અંગ પોછ્યા પછી મંદિર વસ્ત્રથી આજુબાજુ ઢોળાયેલ સ્નાનનું જળ લૂછી લેવું જોઈએ. બીજા સૂકા મંદિર વસ્ત્રથી નિજ મંદિરનું ભોયતળિયું સ્વચ્છ અને કોરું કરવું જોઈએ. તે કર્યા પછી કુમકુમથી મુખિયાજી બતાવે તે પ્રમાણે શ્રી મહાપ્રભુજીને તિલક કરવું જોઈએ. તિલક 2 વાર કરવું જોઈએ. 2 સ્વસ્તિક પણ પૂરવા. જો વૈષ્ણવોનો મોટો સમૂહ હોય તો મનોરથી વૈષ્ણવો આ બધી સેવા કરે ત્યારે બીજા વૈષ્ણવોએ પોતાનો હાથ પોતાની આગળ ઊભેલા કે બેઠેલા વૈષ્ણવોના જમણા ખભે મૂકવો જોઈએ અને પોતે જ આ સર્વ સેવાનો આનંદ લઈ રહ્યા છે તેવી મનમાં ભાવના કરવી જોઈએ. હાથ અડાડવા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. કોઈક વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હોય અને તેને આપણે સ્પર્શ કરીએ તો આપણને પણ કરંટ લાગે છે અને આપણને બીજો સ્પર્શ કરે તો એને પણ કરંટ લાગે. તેવી જ રીતે વૈષ્ણવ સેવા કરતા હોય તેમના શરીરનો ભાવપૂર્વક સ્પર્શ કરવાથી સેવાની ભાવના આપણા હૃદયને પણ સ્પર્શે છે. તેમની સેવામાં એકાગ્ર થયેલી ચિત્તવૃત્તિનો પ્રવાહ સ્પર્શથી આપણા ચિત્તમાં પણ વહેવા માંડે છે અને તેથી તે વૈષ્ણવ દ્વારા આપણને પણ સેવાનું તેટલું જ ફળ અને તેટલો જ આનંદ પ્રાપ્ત થાય છે કે જેટલો તેમને થાય છે. માટે આ સર્વ બાબતોમાં પણ ખૂબ શિસ્ત અને સંયમ રાખવા જોઈએ, જેથી કરીને શ્રી મહાપ્રભુજીને જરા પણ પરિશ્રમ ન પડે. આજે ઠેર ઠેર આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં મોટો સમૂહ એકત્ર થાય છે ત્યાં શ્રી મહાપ્રભુજીની સન્મુખ ધક્કામુક્કી જોવા મળે છે.
સાચી સેવા માત્ર જાતે કરવાથી જ પ્રાપ્ત થતી નથી, પરંતુ બીજા વૈષ્ણવોને સેવા માટેની અનુકૂળતા કરી આપવામાં શ્રી મહાપ્રભુજીની સેવા થાય છે. સાથે સાથે જ્યારે મોટો સમૂહ એકત્રિત થાય ત્યારે સેવા માટે પડાપડી અને ધક્કામુક્કી ન કરતા ખૂબ શિસ્તબદ્ધ રીતે આપણા વાણી વર્તનના સંયમપૂર્વક આપણા મનની સર્વ વૃત્તિઓને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં એકાગ્ર કરીને જે કંઈ સેવાનું સુખ મળે તે લેવું જોઈએ. સેવાની બીજી એક બાબત પણ આવા સમૂહમાં ધ્યાન રાખવા જેવી છે કે સેવા એ સેવ્યના સુખ માટે છે, સેવકના સુખ માટે નથી. સેવ્યના સુખમાં જ સેવકનું સુખ સમાયેલું છે. માતાને બાળકની સેવા કરવામાં આનંદ આવે છે, પરંતુ માતા પોતાના આનંદ માટે ઉનાળામાં બાળકને જરીના વસ્ત્રો પહેરાવીને શણગારતી નથી, કારણ કે માતા બાળક પ્રસન્નતામાં રહે, રાજી રહે તે જોવા ઈચ્છે છે. પોતાના બાળકના સુખનો વિચાર કરે છે અને તેમાં તે પોતાનું સુખ માને છે. બાળકને દુઃખી કરીને માતા પોતાના સુખનો વિચાર કદાપી કરતી નથી. તેવી રીતે સેવકે પણ પોતાના સુખનો વિચાર ન કરતા સેવ્યના સુખનો વિચાર કરવો જોઈએ. આ સિદ્ધાંત અતિ મહત્વનો છે. તેથી જ્યાં જ્યાં બેઠકજીમાં સેવા માટે જવાનું થાય ત્યાં ત્યાં શ્રી મહાપ્રભુજીના સુખ અને પ્રસન્નતા સામા છે તેનો જ વિચાર આપણે સૌએ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીને જેનાથી સુખ થાય છે તે જ આપણું સુખ છે એમ માનવું એ સેવકનો વૈષ્ણવનો ધર્મ છે. એટલે કેસર સ્નાન કરાવતી વખતે, ઝારી ભરતી વખતે કે ભોગ ધરતી વખતે આ બાબતને સૌથી પ્રથમ સ્થાન આપી તે પ્રમાણે વર્તન ખૂબ જરૂરી છે. આવી રીતે કેસર સ્નાન કરાવ્યા પછી લઈ ગયેલ ધોતી ઉપરના મુખિયાજીને આપવા, જેને વ્યવસ્થિત રીતે ગડી કરી ધરાવવા માટે તેઓ સિદ્ધ કરશે. ગાદી તકિયા પર મુખિયાજી કહે તે રીતે ધોતી ઉપરના ધરાવી અત્તર બહુ જ કોમળ હાથે સમર્પવું જોઈએ. પછી તુલસીની 2 માળાઓ અને ગુંજામાળા ધરાવવી. આવી રીતે આપણે ખૂબ ભાવપૂર્વક શ્રી અંગની સેવા કરવી જોઈએ. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.